જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 2 બહુપદી। એ ધોરણ 10નો જે સિલેબસ છે એમાં મિત્રો આ ચેપ્ટર છે ને આઈએમપી છે અને આપણને આઈડિયા આવી જાય કે આવા દાખલા જ આપણને પૂછાશે। તો જો સરખું કરી લ્યો તો બોર્ડ એક્ઝામમાં તમને ઘણું મદદરૂપ થઈ શકે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં એ કરી દો, સાથે સાથે વિડીયોને લાઈક પણ કરી દો અને ચાલો આપણે ચેપ્ટર ચાલુ કરીએ। નીચે દર્શાવેલ રકમ વચાઈ છે છેલ્લે નીચે દર્શાવેલ બહુપદીના શૂન્ય શોધવાના, ત્યારબાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। શૂન્ય શોધતા આપણે આગળ શીખી ગયા છે, જે આપણે અવિભાજ્ય ઓલા મધ્યમ પદના વિભાજન વાળા દાખલા ગણ્યા ને એમાં। હાલો આમાં જુઓ। હવે પહેલી રકમ છે, આપણે બે દાખલા ગણશું। x નો વર્ગ -8x -2x -8। હાલો શું કરવાનું હોય, પહેલા આખી બહુપદીને p of x બરાબર લખવાની। કોના બરાબર? p of x એટલે કે બહુપદી, x ચલ વાળી બહુપદી। આનો મતલબ શું થાય? તો હું લખવાનું x નો વર્ગ -2x -8। આના ભાગ પાડીએ આપણે કોના? 8 ના। હાલો 8 ના ભાગ પાડો, બાદ બાકી કરીને 2 લઈ આવવાના। 4 દુ 4x અને 2x। મોટું પદ કેવું? નાનું પદ કેવું? ક્યાં લખવાના? -2x ની જગ્યાએ લખાવો। હાલો p of x બરાબર x નો વર્ગ -4x + 2x -8। પેલા બે માંથી કોમન શું નીકળે? x। અંદર વધે x -4 પ્લસ ના આ બે માંથી કોમન નીકળે, અંદર વધે x -4। કોની કોની જોડી બને? x ની અને તો શું આવે જવાબ? p of x બરાબર x + 2 બીજા કાઉસમાં x - જો 1 માર્કમાં પૂછાય તો આના શોર્ટકટ કીધેલું છે। 8 ના ભાગ પાડ્યા, 4 દુ 1 માઇનસ ને 1 બે ની આગળ શું મૂકી દેવાનું? આ જવાબ આવી ગયા ને। એટલે આ રીતના 1 માર્કમાં પૂછાય તો આમ, બાકી આખો દાખલો ગણવાનો। હવે આ અવયવ પાડ્યા કહેવાય। શું કહેવાય? આપણને શું કીધું છે? શૂન્ય શોધો। શું કીધું છે? તો તમારે x + 2 બરાબર 0 મૂકવાના, x - 4 બરાબર 0। હાલો +2 ઓલી બાજુ જાય તો x બરાબર -2, આમાં x બરાબર +4। હવે આ શૂન્ય મળી ગયા। અહીંયા સુધી દાખલો આપણને આવડતો હોય। શેના દાંત આવે? દાંત છે ને શ્રીરુદ્ર વિડીયો ઉતરે એના। હવે તો દાંત નો કાઢતો પાછો, મને એમ લાગે મારા દાંત કાઢેસ। હાલો હવે અહીંયા સુધી તો આપણે દાખલો પૂરો કર્યો। હવે કીધું છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો। તો શૂન્ય અને સહગુણક બહુપદી કેવી છે? સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત? દ્વિઘાત। કેટલા સૂત્ર આવે? 2। બોલો ફટાફટ। આલ્ફા પ્લસ બીટા બરાબર -b/, બીજું સૂત્ર આવે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/। આલ્ફા અને બીટા આને કહેવાનું। જે બે શૂન્ય મળ્યા ને એમાંથી એકને શું કહેવાનું? આલ્ફા, બીજાને શું કહેવાનું? આ ખબર પડી કેને આલ્ફા કેને બીટા? એકને આલ્ફા એકને આડાવડું લખો તો કાંઈ ફેર પડશે? હાથ ઊંચો કરીને a બરાબર કેટલા, b બરાબર કેટલા અને c બરાબર કેટલા આપણને ગુજરાતીમાં લખાવેલું હતું ને, આ x નો સહગુણક, અચળ પદ, આ તે એ બધું। હાલદીપ બહુપદી જોવી પડશે ને। હાલો આમાંથી કહેવાનું છે, બોલો a બરાબર, b બરાબર, c બરાબર। હાલો લખાવો। હાલો a બરાબર કેટલા? 1, b બરાબર, c બરાબર, આલ્ફા ની જગ્યાએ કેટલા મૂકું? ચકાસો કીધું છે એટલે આપણે ખાલી ચકાસવાનું। શું કરવાનું છે? ખાલી
હાલો આલ્ફાની જગ્યાએ -2, બીટાની જગ્યાએ +4, સૂત્રના માઇનસ, સૂત્રના શું મૂક્યા બી ની જગ્યાએ -2, 2 વખત કેમ આવ્યું ખબર પડી? એક વખત સૂત્રનું ને એક વખત બી નું, એની જગ્યાએ 1 પ્લસ માઇનસ 4 માંથી 2 જાય તો અહીંયા માઇનસ માઇનસ ખાલી 2. જવાબ સરખો આવે તો એનો મતલબ કે અહીંયા સુધીના સ્ટેપ બધાય તમારા સાચા અને ચકાસાઈ ગયું. ખબર પડે ને? ચાલો એના પછી આલ્ફા ગુણ્યા બીટા એટલે -2 ગુણ્યા 4 બરાબર સી ના છેદમાં એ એટલે -8/1, 4 દુ કેવા? આ બાજુ છેદમાં 1 નો લખું તો હાલે ને? હાલો આઈ ચકાસાઈ ગયું, એનો મતલબ ત્યાં સુધી દાખલો કેવો? સાચો. ચાલો હવે આપણે ગણીએ. કયો ગણશું? છઠ્ઠો. હાલો છઠ્ઠો ગણ નાખી. 3x² - x -4. બોલો તો રકમ 3x - x -4. બંધ કરી દે. પેલા કોના બરાબર લખવાનું એને? p of x બરાબર. બોલો 3x માઇનસ કોનો ગુણાકાર કરવાનો? કેટલા થાય? બાદબાકી કરવાની કે સરવાળો? 4 તેરી 12 કરીને કેટલા 1 લઈ આવવાના ને? -1 લઈ આવવાના. તો મોટું પદ નાનું પદ. ઓકે હાલો મુકાવો. p of x બરાબર 3x² -4x + 3x -4. પેલા બે માંથી કોમન નીકળે ફક્ત અંદર વધે 3x માઇનસ વત્તાના આ બે માંથી કાંઈ ન હોય તો અંદર વધે 3x ઓછા આ બે માંથી જોડી x વત્તા 3x માઇનસ આ શું મળ્યું કહેવાય? અવયવ. અવયવ મળ્યા કહેવાય. શું કહેવાય? આપણે શું જોઈએ? શૂન્ય. શૂન્ય જોતા હોય તો x વત્તા 1 બરાબર આ બાજુ 3x -4 બરાબર +1 ઓલી બાજુ જાય તો આને 1 ને કહી દઈએ આપણે. હાલો આમાં 3x -4 ઓલી બાજુ જાય તો 3 ક્યાં જાય? આને શું કહેવાનું? બીટા. ચાલો એના પછી હવે શું કરવાનું? સૂત્ર મૂકવાના ને? એના પહેલા a બરાબર b બરાબર c બરાબર. a બરાબર કેટલા? b બરાબર c બરાબર -4. હાલો આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર -b/a. આલ્ફાની જગ્યાએ કેટલા મૂકું? -1 પ્લસ બીટાની જગ્યાએ મૂકવાના 4/3. સૂત્રના માઇનસ બીની જગ્યાએ -1 એની જગ્યાએ 3. આમાં લસા કેટલો આવે? 1 આવે. લસા કેટલો આવે? 3 એકુ 3 એકા પ્લસ માઇનસ માઇનસ 1/3 આ બેની કાકા તમારા વિડીયોમાં ધ્યાન છે કે અહીંયા 4 માં 3 જાય તો છેદમાં અહીંયા લગી સાચું કે ખોટું? જવાબ સરખો આવી ગયો ને? હાલો હવે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. આલ્ફા એટલે ગુણ્યા બીટા એટલે c એટલે -4 a એટલે 4 એકુ છેદમાં -4 છેદમાં બસ આટલું જ છે. આટલું ગણો એટલે કેટલા માર્ક? કેટલા? 30 2 કરે. હાલો તમારે ઉદાહરણ નંબર 1 ગણવાનું. 1 અને 2 કયું? આમાંથી બીજું ઉદાહરણ છે ને x² + 7x + 10. ઈ કાલે પૂછાણું હતું બેઠે બેઠું. એટલે આ સેમ ટુ સેમ આ જ રીતના દાખલા. એટલે આ બે તમારે કરી આવવાના.